બને તો કોઈ પણ મૂળ ભગવતીઓએ લખેલા દોડ કે કીર્તનમાં પોતાના શબ્દો ઉમેરી એને પ્રદૂષિત કરવું નહીં. આ પણ એક પ્રકારનું પ્રદૂષણ છે અને એટલા માટે નહીં કરવું. યમુનાજીની આરતી કહે માધવ પરિક્રમા કરવાને ગયા હતા, ત્યાં છાપ માધવદાસની આવી ગઈ અને જ્યારે છાપ આવી જાય ત્યારે પદ પૂરું થઈ જાય. એટલે પાછળથી એ છાપ પછી જે ગાવ છો એ ખોટું છપાયેલું છે. અને એટલા માટે આ વિવેક અત્યારે અહીંયા છે. એ જ રીતે સંપુટી પાઠનો જે ક્રમ કરતા હોય એનો પણ ક્રમ પુષ્ટિ માર્ગના મૂળ આચાર્યોએ બતાવેલો નથી. મૂળ યમનાષ્ટક કરો એમાં બધા સંપુટ આવી જ ગયા, એટલે એને તોડી મરોડી ક્યાંય કોઈ ડબ્બો બનાવવાની જરૂર નથી. સંપુટ એટલે ડબ્બો, એટલે ડબ્બામાં મૂકવાની કોઈ જરૂર નથી. આમાં કાંઈ બગડે એવું નથી. અને એટલા માટે કોઈ નવા પ્રયોગો પોતાના કલ્પિત રીતે કરવા નહીં. જો શિક્ષાપત્રમાં પણ હરિરાયજી ના પાડી, સેવા પાઠ આ બધું સ્વકલ્પિત બુદ્ધિથી ક્યારે નહીં કરવું, એને અપરાધ માન્યો. આજ્ઞા અને સિદ્ધાંત એ બે જ મુખ્ય આપણા માટે. એટલે જે આચાર્યોની ભગવદીઓની આજ્ઞા છે અને જે આચાર્યો અને ઠાકોરજીના વચનોના સિદ્ધાંત છે એ જ પ્રમાણે આગળ વધવું. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ યમનાષ્ટકની, પ્રારંભ જ મહાપ્રભુજીએ નમામિ શબ્દથી કરે. આચાર્યો ટીકામાં યમનાષ્ટકની સમજાવે છે, નમનથી અધિક જીવ કરી પણ શું શકે? આપણે પ્રભુને શું આપી શકીએ? તમારા માટે જે કિંમતી વસ્તુઓ છે ને, પ્રભુ માટે સામે એની કોઈ કિંમત નથી. અને તમારા બુદ્ધિથી જેની કોઈ કિંમત નથી, પ્રભુ માટે બહુમૂલ્ય હોય. ઘણી વાર આપણે દુનિયામાં કહેવાતી કિંમતી વસ્તુઓને પ્રભુ આગળ પણ કિંમતી માનીએ. પ્રભુ આગળ એની કોઈ કિંમત. પ્રભુને તમે કઈ કટોરીમાં ધરો, એ કટોરીનું મહત્વ નથી કે સોનાની છે કે ચાંદીની છે. પ્રભુના મને એ હાથની મહત્તા છે જેણે કટોરી પકડી રાખી. તમે ધરો છો એની મહત્તા. પ્રભુ લૌકિક નથી, એટલે ક્યારે પણ લૌકિક બુદ્ધિથી પ્રભુની કૃપાનું મૂલ્યાંકન કરવું નહીં. લૌકિકતા કોને કહેવાય? આની કટોરી મોટી, નાની તો નાની, એટલે જે 500 ગ્રામ ધરે એના પર 50% કૃપા, લીટર દૂધ ધરે એના પર 100% કૃપા, અને 250 ગ્રામ ધરે એના પર 25% કૃપા. આવું હોય? અચ્છા, પ્રભુ લીટર થી જોકે કિલોમાં માપે, આ રીતે માપે કે એનો ઠોર મોટો છે, નાનો નાનો, એટલે એના પર વધારે કૃપા કરવાની, એના પર ઓછી કૃપા કરવાની. આવું હોય? પ્રભુ ઘડિયાળ જોઈ જોઈને કૃપા કરે કે પેલો કલાક કરે છે, પેલો 3 કલાક કરે છે, આ તો 10 જ મિનિટ કરે છે, એટલે આના પર ઓછી કૃપા, કલાક પર એનાથી વધારે, 3 કલાક પર એનાથી વધારે. આવું હોય? પ્રભુ ઘડિયાળ જોઈને કૃપા કરે કે જે વધારે ટાઈમ મારી જોડે સ્પેન્ડ કરે એ મોટો ભક્ત. એટલે કોઈ રિટાયર્ડ થઈને હવેલીના ઉટલે આખો દિવસ બેઠો રહેતો હોય એ મોટો ભગવતી થઈ જાય. વધારે ટાઈમ આપે એ મોટો ભક્ત નહીં, લાઈફમાં જે વધારે ઇમ્પોર્ટન્સ ઠાકોરજીને આપે એ મોટો ભક્ત છે. તમે એને વધારે મહત્તા આપો છો તમારા જીવનમાં. સમય કેટલો ફાળવ્યો એ તો એના જીવનને 84-252 પણ ઘણા એવા વૈષ્ણવની વાર્તા આવે કે બિલકુલ સેવાનો સમય ન રહેતો, એવા કાર્યમાં વ્યસ્ત રહેતા, નારાયણ દાસ આદિ રાજકાજમાં વ્યસ્ત રહેતા, બિલકુલ સમય નહીં, છતાંય 84-252 એમનું નામ છે. કેમ? કારણ કે એમની શ્રદ્ધા બહુ મોટી હતી, એમની દ્રઢતા બહુ મોટી હતી, એમનો વિશ્વાસ બહુ મોટો હતો. કદાચ વ્યવસ્થા અનુકૂળ નહોતી પણ વિશ્વાસ બહુ અનુકૂળ હતો. તમારી દ્રઢતા ઠાકોરજી જુએ છે, તમારો એના પરનો વિશ્વાસ ઠાકોરજી જુએ છે. હજી સંસારના ભરોસે છે કે મારા ભરોસે જીવે છે એ ઠાકોરજી જુએ છે. ક્યાં ઊભા છો એ મહત્વનું નથી, તમારી માથે કોણ બિરાજે છે એ મહત્વનું છે. કોના વિશ્વાસે ત્યાં ઊભા છો એ મહત્વનું છે.
અને જ્યારે એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે ષોડશ ગ્રંથમાં, અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સહ. બધું જ કરજો, કાંઈ ન કરતા, પણ એક વસ્તુ યાદ રાખજો, ક્યારે ભગવાન પર અવિશ્વાસ ન करता. महाप्रभु जी कहते हैं पुष्टि भक्ति में बहुत बड़ा बाधक है अविश्वास. અને આપણે તો ડગલે ને પગલે આપણી પ્રત્યેક ચિંતાઓ એ અવિશ્વાસનું પ્રમાણ છે. महाप्रभु तो કહે પ્રભુ સર્વથ સમર્થો ही ततो निश्चित तताम व्रजेत. वह सर्व समर्थ है जिसका आपने आश्रय किया है, इसलिए निश्चित हो जाओ. પણ અવિશ્વાસ કરશે પ્રભુ, કરશે તો ખરા, ટાઈમે તો થશે ને. કેટલા અવિશ્વાસો મનમાં રાખીએ. ભગવાનને આપણા પર ક્યારે અવિશ્વાસ નથી આવતો, પણ આપણને ડગલે ને પગલે અવિશ્વાસ ઠાકોરજી કરો છે. એટલે જો આ સંસાર ડગલે ને પગલે આપણો વિશ્વાસ આ સંસાર તોડે, છતાંય સંસાર પરથી ભરોસો ઉઠતો જ નથી. વારે ઘડીએ સંસારને ભરોસો રાખીને જ બેઠા હોઈએ, અને પ્રભુ પ્રત્યેક ક્ષણે આપણો વિશ્વાસ રાખે, છતાંય પ્રભુ પર વિશ્વાસ બેસતો જ નથી. આ જીવ કેવો દુર્ભાગી છે. પેલી કથા આવતી ને મહાભારતની કે જ્યારે ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે કાલે અર્જુન જોડે હું ભયંકર યુદ્ધ કરીશ, એટલે બધા ડરી ગયા. કાલે અર્જુનને બચાવો બહુ અઘરો, એટલે કેમ અર્જુનની રક્ષા કરવી એના માટે બધાએ મીટિંગ કરી, ચર્ચા કરવા માટે ભેગા થયા. અડધી રાતના પાંડવો સાથે ભગવાન બેઠા છે, કઈ રીતે અર્જુનની રક્ષા કરીશું. અને જ્યારે પ્રભુએ જોયું કે બધા બેઠા છે પણ અર્જુન નથી, પૂછ્યું ક્યાં ગયો, એ તો સૂતો છે. પ્રભુને આવ્યો ગુસ્સો, એના માટે અમે અડધી રાતના જાગીએ છીએ ને એ સૂઈ ગયો છે, હમણાં જઈને જો. પ્રભુ આવે અર્જુનની છાવણીમાં, જુએ તો ઘસઘસાટ અર્જુન સૂતો છે, ચાદર ખેંચીને જગાડે, હોઠ પાર. પ્રભુ અડધી રાતના આ ભૈયા શું કામ થયું? અરે શું કામ ક્યાં વાત કરે છે? કાલે તને ખબર છે ને ભીષ્મજી તારી જોડે ભયંકર યુદ્ધ કરવાના છે, ક્યાં ખબર છે, છતાંય સૂતો છે, તારા માટે અમે જાગીએ છીએ, આવો નિશ્ચિંત થઈને સૂઈ કેમ ગયો? ત્યારે અર્જુને કહ્યું, જેના માટે ઠાકોરજી જાગતા હોય એને તો સૂઈ જ જવાનું હોય. કૃષ્ણ જેના માટે ઉજાગરો કરતો હોય ને ચિંતા કરતો હોય કે આને કેમ બચાવો, તો જે પોતાની ચિંતા કરે તો એનાથી મોટો દુર્ભાગી કોણ કહેવાય? જેની ચિંતા માટે ઠાકોરજી જાગતો. એમ હે વૈષ્ણવો, તમારી ચિંતા માટે રોજ ઠાકોરજી જાગે છે, એટલે તમે નિશ્ચિંત થઈને સૂઈ જજો. તમે ભલે પોઢાવીને આવો, પણ એ પોઢે એવો નથી.